આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 66। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, બલરામ નંદના વ્રજમાં ગયા હતા ત્યારે કરુંશ દેશના મૂર્ખ રાજા પૌંડ્રકે હું વાસુદેવ છું એમ માનીને શ્રી કૃષ્ણ પાસે દૂત મોકલ્યો હતો। તમે જગતના પતિ વાસુદેવ ભગવાન અવતર્યા છો એમ સ્તુતિ કરીને અજ્ઞાનીઓએ તેને ઉત્સાહિત કર્યો હતો, જેથી તે રાજા પોતાને અચ્યુત ભગવાન માનતો હતો। જેમ એક બાળકને બીજા બાળકોએ રાજા બનાવ્યો હોય, તેમ એ મૂર્ખ રાજાએ અચિંત્ય ગતિવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકામાં દૂત મોકલ્યો હતો। તેણે મોકલેલો દૂત દ્વારકામાં આવીને સભામાં બેઠેલા કમળનયન શ્રી કૃષ્ણ પ્રભુને પોતાના રાજાનો સંદેશો કહેવા લાગ્યો। પ્રાણીઓ ઉપર દયા કરવા હું એક જ વાસુદેવ અવતર્યો છું, બીજો કોઈ વાસુદેવ છે જ નહીં, માટે તું વાસુદેવ એવું ખોટું નામ છોડી દે। હે યાદવ, તું મૂર્ખાઈથી શંખ ચક્ર વગેરે અમારા ચિહ્નો ધરે છે, તે છોડીને મારે શરણે આવ, નહીં તો મારી સાથે યુદ્ધ કર। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, અલ્પ બુદ્ધિવાળા, તે પૌંડ્રક રાજાની એ બડાઈ સાંભળીને ઉગ્રસેન વગેરે સભાસદો તે સમયે ખડખડાટ હસ્યા, અને તે હસવાની વાત પૂરી થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ દૂતને કહેવા લાગ્યા કે તું તારા રાજાને કહેજે કે ઓ મૂઢ, તું જે લોકો સાથે આવી બડાઈ હાંકે છે તેઓ સહિત તારા ઉપર જ મારા ચિહ્નો હું છોડીશ, અથવા જે બનાવટી ચિહ્નોથી તું આવી બડાઈ કરે છે તે તારા ચિહ્નોને હું તારી પાસેથી જરૂર તજાવીશ। ઓ અજ્ઞાની, જે મુખથી તું બડાઈ કરે છે તે તારા મુખને પહોળું કરીને મરેલો તું કાગડા, ગીધ તથા વટપક્ષીઓથી વીંટળાઈને રણમાં સૂઈ જઈશ, ત્યારે તે કૂતરાનું શરણ લઈશ। એમ શ્રી કૃષ્ણના તે સર્વે આક્ષેપ દૂતે પોતાના રાજાને જણાવ્યા, અને શ્રી કૃષ્ણ પણ રથમાં બેસીને કાશીની સમીપ પહોંચ્યા। મહારથી પૌંડ્રક રાજા પણ શ્રી કૃષ્ણનું તે આક્રમણ જાણીને બે અક્ષૌહિણી સેનાઓ સાથે તરત જ નગરમાંથી બહાર નીકળ્યો। અને હે રાજન, તેનો મિત્ર કાશીપતિ પણ 3 અક્ષૌહિણી સેનાઓથી પોતાના મિત્રની રક્ષા કરતો પાછળથી ચડી આવ્યો। પછી શ્રી કૃષ્ણે પૌંડ્રકને જોયો તો તે શંખ ચક્ર તલવાર ગદા સાંગ ધનુષ્ય તથા શ્રીવત્સ ચિહ્ન વગેરેથી યુક્ત કૌસ્તુભ મણિ પહેરેલો વનમાળા વડે શણગારેલો હતો, અને તેણે પીળાંગ 2 રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં। તેની ધજામાં ગરુડનું ચિહ્ન હતું, અમૂલ્ય મુકુટ તથા અલંકારો તેણે પહેર્યા હતા, અને તેના કાનમાં મકરાકાર કુંડળો ઝળકતાં હતાં। જેમ નટ બનાવટી વેશ ધરીને રંગભૂમિ પર આવે, તેમ પોતાના જેવો બનાવટી વેશ ધરતા પૌંડ્રક રાજાને જોઈને શ્રીકૃષ્ણ ખૂબ જ હસ્યા। એ વખતે શત્રુઓએ ત્રિશૂળો, ગદા, બોગળો, શક્તિઓ, બેધારી તલવારો, ભાલા, તોમરો, તલવારો, પટ્ટીશો તથા બાણોનો શ્રીહરિ ઉપર મારો ચલાવ્યો। પણ શ્રી કૃષ્ણે હાથીઓ, રથો, ઘોડા તથા પાયદળવાળા પૌંડ્રક રાજાના સૈન્યોને ગદા, તલવાર, ચક્ર તેમજ બાણો વડે જેમ પ્રલય કાળે અગ્નિ જુદી જુદી પ્રજાઓનો નાશ કરે છે તેમ સંહાર કર્યો। એ વખતે સુદર્શન ચક્ર તથા કપાયેલા રથ, ઘોડા, હાથી, મનુષ્યો
ગધેડાં તથા ઊંટોથી છવાયેલું રણક્ષેત્ર હર્ષ ઉપજાવતું રુદ્રદેવના રમવાના સ્થળ જેવું મહાભયંકર જણાતું હતું. પછી શ્રીકૃષ્ણે પૌંડ્રક રાજાને ઉદ્દેશી કહ્યું, અલ્યા પૌંડ્રક, તેં દુઃખના વાક્યથી મને કહ્યું હતું, તેથી તારા પર અસ્ત્રો છોડું છું. અરે મૂર્ખ, તેં મારું ખોટું નામ ધર્યું છે, તેને આજે હું છોડાવું છું, અને જો યુદ્ધ નહીં કરી શકું તો તારે શરણે આવીશ. આવો તિરસ્કાર કરીને તીક્ષ્ણ બાણો મારીને ભગવાને પૌંડ્રક રાજાને રથ વિનાનો કરી ઇન્દ્ર જેમ વગ્નથી પર્વતનું શિખર કાપે તેમ સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખ્યું. તેમજ બાણોથી કાશી રાજાના શરીર ઉપરથી પણ મસ્તક કાપીને વાયુ જેમ કમળના દોડાને ઉડાવી પાડે તેમ ઉડાવીને છેક કાશી નગરમાં પાડ્યું હતું. એમ પોતાનો દ્વેષ કરતા પૌંડરકને તેના મિત્ર સાથે મારીને જેમની કથા રૂપ અમૃતનું સિદ્ધો ગાન કરે છે તે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો. હે રાજન, નિત્ય ભગવાનના ધ્યાનથી નાશ પામેલા બંધનવાળો તે પૌંડ્રક રાજા ભગવાનનું સ્વરૂપ ધરીને છેવટે ભગવાનમય થયો. કાશી રાજાનું પેલું મસ્તક કુંડળો સાથે ઉડીને કાશીના રાજદ્વારમાં પડ્યું. તેને જોઈને લોકો સંશય કરવા લાગ્યા કે આ શું, આ કોનું મસ્તક હશે? પછી તે મસ્તકને કાશી રાજાનું જાણીને તેની રાણીઓ, પુત્રો, સગાં સંબંધી તથા શહેરીજનોએ હાય હાય, ઓ રાજા, હે નાથ, ઓ નાથ એમ કહીને પોકો મૂકીને રડવા લાગ્યા. કાશી રાજાના પુત્રનું નામ સુદક્ષિણ હતું. તેણે પોતાના પિતાની ઉત્તરક્રિયા કરી અને નિશ્ચય કર્યો કે મારા પિતાનો નાશ કરનારાઓનો નાશ કરીને હું તેમના વેરનો બદલો લઈશ. આવી બુદ્ધિથી નિશ્ચય કરીને સુદક્ષિણે ઉપાધ્યાય સાથે પરમ એકાગ્ર મનથી શંકરની પૂજા કરવા માંડી. એટલે કાશીમાં બિરાજતા ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા ને એમણે તેને વર માગવા કહ્યું. એટલે તેણે પિતાનો નાશ કરનારના નાશ માટેનો ઉપાય વર તરીકે માગ્યો. ત્યારે શંકર ભગવાને તેને કહ્યું કે તું બ્રાહ્મણોની સાથે રહીને શત્રુ મારણના પ્રયોગથી ઋત્વિજની પેઠે પોતાનું કાર્ય કરનાર દક્ષિણાગ્નિનું આરાધન કર. તે અગ્નિ પ્રથમ ગણોથી વીંટળાઈને તારો સંકલ્પ સિદ્ધ કરશે, પણ તેનો પ્રયોગ બ્રાહ્મણ ભક્ત પુરુષ સિવાય બીજા ઉપર કરીશ તો જ તારો સંકલ્પ સિદ્ધ થશે, નહીં તો તે વિપરીત થશે. એમ શંકરે આજ્ઞા કરી. એટલે સુદક્ષિણે વ્રતધારી થઈને શ્રી કૃષ્ણ ઉપર અભિચાર કર્મ કરીને તેમ કર્યું કે તરત જ અગ્નિકુંડમાંથી મૂર્તિમાન અગ્નિ પ્રકટ થયો. તે અતિશય ભયંકર હતો. તેની ચોટલી તથા મૂછો તપેલા તાંબા જેવી લાલ હતી. તેના નેત્રોમાંથી અંગારા ઝરતા હતા. તેનું મુખ દાઢોથી અને ઉગ્ર લાકડીઓ જેવી ભ્રમરોથી ક્રૂર હતું. તે પોતાની જીભથી ગલોફાન ચાટતો નગ્ન અને 3 અણીવાળું ઝળહળતું ત્રિશૂળ ધુણાવતો હતો. તે અગ્નિ ભૂતોથી વીંટાઈને તાડ જેવડો 2 પગથી ધરણી ધણ ધણાવતો અને દિશાઓને બાળતો દ્વારકા તરફ દોડ્યો. અભિચાર પ્રયોગથી ઉપજેલા તે અગ્નિને આવતો જોઈને સર્વે દ્વારકાવાસીઓ વનમાં આગ લાગે ત્યારે જેમ મૃગલાં ત્રાસ પામે તેમ ત્રાસ પામ્યા અને ભયથી આતુર થઈને સભામાં પાસાઓથી રમતા શ્રી કૃષ્ણ ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા, હે ત્રિલોકના ઈશ્વર, નગરને બાળતા અગ્નિથી અમારું રક્ષણ કરો, રક્ષણ કરો.
શરણે આવેલાનું રક્ષણ કરનાર ભગવાન મનુષ્યોની તે વ્યાકુળતા સાંભળીને પોતાના ભક્તોનો તે ભય જોઈને ખૂબ હસીને બોલ્યા, ડરશો માં, હું તમારું રક્ષણ કરીશ. વ્યાપક ભગવાન તો સર્વની અંદર અને બહાર સાક્ષી છે. તેમણે જાણ્યું કે આ અગ્નિ તે શંકરની કૃત્યા મૃત્યુજનક શક્તિ અથવા મારણ પ્રયોગથી ઉત્પન્ન થયેલી અમુક મૂર્તિ છે. પછી તેનો નાશ કરવા માટે સમીપ રહેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી, એટલે કરોડો સૂર્ય સરખું તેજસ્વી પ્રલયકાળના અગ્નિ સમાન કાંતિવાળું અને બળબળતું શ્રી કૃષ્ણનું અસ્ત્ર સુદર્શન પોતાના તેજ વડે અંતરિક્ષને, દિશાઓને તેમજ આકાશ પૃથ્વીને પ્રકાશિત કરતું પેલા અગ્નિને પીડવા લાગ્યું. ત્યારે હે રાજા, ચક્રધારી શ્રી ભગવાનના તે સુદર્શન અસ્ત્રના બળથી તે કૃત્યાનો અગ્નિ પરાજય પામ્યો, તેનું મુખ ભાંગી ગયું અને તે પાછો ફરીને કાશીમાં જઈને પોતે કરેલા અભિચાર કર્મરૂપ તે અગ્નિએ ઋત્વિજો સહિત સુદક્ષિણને જ બાળી નાખ્યો. બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાનના ચક્રે પણ તે અગ્નિની પાછળ પાછળ કાશીમાં પ્રવેશ કરીને સભાસ્થાનો, બજારો, દરવાજા, અટારીઓ, કોઠારો, ખજાનો, હાથીશાળાઓ, રથશાળાઓ, અશ્રુશાળાઓ તથા અન્નશાળાઓ સાથે તે નગરીને બાળી નાખી. એમ આખી કાશી નગરીને બાળીને સુદર્શન ચક્ર ફરી ઉત્તમ કર્મ કરનારા શ્રી કૃષ્ણ ભગવાન પાસે હાજર થયું. જે મનુષ્ય ઉત્તમ કીર્તિવાળા શ્રી કૃષ્ણ ભગવાનનું આ પરાક્રમ બીજાને સંભળાવે અથવા એકાગ્ર થઈને પોતે સાંભળે તે સર્વ પાપોથી છૂટે છે અને મોક્ષપદનો અધિકારી થાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 66મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.